રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પરિવહનની વધુ એક મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે। રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમના સંયુક્ત ઉપક્રમે કુલ 33.84 કરોડના ખર્ચે આ નવી 139 બસો આદિજાતિ વિસ્તારોમાં સેવામાં મૂકવામાં આવી। રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારમાં અંતરિયાળ, દુર્ગમ અને પહાડી પ્રદેશોમાં વસતા આદિજાતિ પરિવારોના બાળકો અને યુવાઓને તેમના વસવાટના સ્થળેથી દૂર આવેલા શાળા કોલેજોમાં અભ્યાસ માટે અવરજવરની સરળ સુવિધા, ટ્રાન્સપોર્ટેશન તેમજ સહુલિયત માટે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજનામાં 72 કરોડના ખર્ચે 250 બસો ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા અંતર્ગત નવી 139 બસોને લીલી ઝંડી બતાવી હતી અને રવાના કરવામાં આવી। આ બસ સેવાથી અંદાજે 4100થી વધુ વિદ્યાર્થીઓને શાળા અને કોલેજો સુધી સુરક્ષિત તેમજ સમયસર અવરજવરની સુવિધા મળશે।